गुजरात सरकार के मंत्री बच्चूभाई खाबड़ के बेटे की गिरफ्तारी के मामले में विधायक चातर वसावा ने अपनी बात रखी है। આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી, પુરાવા રજૂ કર્યા હતા, એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી 19 પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર 3 પંચાયતમાં તપાસ થઈ છે અને 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે। બીજી હાલમાં પણ 16 જેટલી પંચાયતો બાકી છે, એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો 250 કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે। સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ, એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે, તમામ લોકોની આમાં ધરપકડ થાય। મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ। સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે 3 વર્ષમાં 400 કરોડના પેમેન્ટ એમણે લીધા છે। એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે। ત્યારે 100 માનવ દિન બિન કૃષક શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે, આવા જ મંત્રીઓ, એમના મળતિયા, એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે। એમાં એમના મોટા ગજાના નેતાઓ, સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે। ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા 5 વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે तो आवा हजारों करोड़ ना कौभांड आ विस्तारोंमांथी बहार आवे एनी पण तपास करवामां आवे। नर्मदा जिले में आयोजित जिला समन्वय और शिकायत निवारण समिति की बैठक के दौरान डेडियापाड़ा के विधायक चातर वसावा ने जिला कलेक्टर की अध्यक्षता में कई अहम मुद्दों पर सवाल उठाए। विधायक वसावा ने योजनाओं के क्रियान्वयन और सरकारी कामों में पारदर्शिता को लेकर अधिकारियों को कटघरे में खड़ा किया। આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક હતી। તેમાં તમામ પદાધિકારીઓ અને શાખા અધિકારીઓ ઉપસ્થિત હતા, જેમાં જિલ્લાના પાણીની બાબતો હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, રોડ રસ્તા હોય જેવી અનેક બાબતોની વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। સાથે સાથે ફોરેસ્ટ વિભાગને લગતી તમામ બાબતોની ચર્ચા થઈ છે અને આ વિસ્તારોમાં જે વિકાસના નામે પ્રોજેક્ટો આવતા હોય છે, કોઈ પણ જાતની પૈસા એક્ટની અનુસૂચિ 5 વિસ્તારની કે કોઈ પણ જાતની ફોરેસ્ટ, ઈસી કે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી વગર રાતોરાતે પ્રોજેક્ટો મંજૂર કરી દેવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ એની ગ્રામ સભા કે પબ્લિક હિયરિંગ વગર એ પ્રોજેક્ટો ચાલુ કરી દેવામાં આવે છે। ત્યારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા જે ગ્રીન કોરિડોર રોડ બનવા જઈ રહેલો છે, ત્યારે આ રોડમાં જે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના જે ગામડાઓમાંથી મોટે ભાગની રેવન્યુ, સનતવાડી અને સરકારી જમીનો બારોબાર સંપાદિત કરવાની જે તજવીજ ચાલે છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમને રોજગારીના નામે નવા પ્રોજેક્ટો થોપી બેસાડવામાં આવે છે, પછી કેવડિયામાં જે રીતના રોજના ઘટનાક્રમ બને છે ત્યાંથી બુલડોઝર ચલાવીને ઘર-બાર તોડી નાખવામાં આવે છે, દુકાનો તોડી નાખવામાં આવે છે। ત્યારે આવા નવા આવનારા પ્રોજેક્ટો ચાહે માનસામોટનો હોય, ચાહે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હોય કે સફારી પાર્ક કેવડિયાના હોય કે તમામ પ્રોજેક્ટોનો અમે વિરોધ કરીએ છીએ